नाम सुधारने के लिए पवन धाम में दिया था। नाम रविंद्र दिवाड़े पड़ेगा, आरवी दिवाड़े, उनके पास में दिया था। बोले कि मैं बोला कि ये नाम सुधारने का हो जाएगा। बोला हाँ हो जाएगा। मैं बोला कि तो ठीक है कर दो, हमको तो ज़रूरत है, स्कूल में देने का था। तो कितने रुपए लिए थे उसके दौरान? वो 500 रुपये मांगे थे, मैंने 500 रुपये तो दे दिए। कब दिए थे? ये 5-6 महीने की बात है, 500 5-6 महीने पहले की बात। तो उसने ये जब सुधारने दिया तब कितना टाइम पीरियड दिया था सुधारने? 15-20 मिनट लगा था। तो हमको तो दुख हो रहा है। अभी तक कितने वो एजेंट ने कितने बनाए? अब ये हम नहीं बता सकते कि वो कितने बनाए नहीं बनाए, ये हम नहीं बता सकते। लेकिन हमको आज दुख हो रहा है कि हमको आज ज़िंदगी में पहली बार मैं पुलिस स्टेशन में आगे खड़ा हूँ। આજે વોર્ડ નંબર 19ની અંદર જે રૂટીન આધાર કાર્ડમાં ટોકન આપવાની કામગીરી 9:30 વાગે ચાલતી હતી ત્યારે ઓપરેટરની આગળ અરજદારે રજૂ કર્યું હતું ડોક્યુમેન્ટ જન્મનો દાખલો, જે જમનાભાઈ હોસ્પિટલનો હતો। હવે જમનાભાઈ હોસ્પિટલ ક્યારે જન્મનો દાખલો બનાવતું નથી, એટલે અમે જે 3 લેયર્સ જે ચેકિંગ સિસ્ટમ રાખી છે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની, એમાં અરજદાર દ્વારા જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવે છે એ ડોક્યુમેન્ટને વેરીફાઈ કર્યા બાદ ટોકન આપવામાં આવતું હોય છે। હવે આ જ્યારે ટોકન આપતી વખતે અરજદાર દ્વારા જ્યારે રજૂ કરવામાં આવ્યું તો પ્રાથમિક દ્રષ્ટિએ ફર્સ્ટ લેયર ચેકિંગમાં જ પકડાઈ ગયું, કારણ કે જમનાભાઈ હોસ્પિટલ ક્યારે જન્મનો દાખલો બનાવતું નથી। કોર્પોરેશન દ્વારા તો પકડીને પોલીસ ખાતાને સોંપવામાં આવી રહ્યું છે। પોલીસ ખાતું જ એકમાત્ર એવું ખાતું છે કે જેને કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ કરતી વ્યક્તિ કે આના ડોક્યુમેન્ટ તપાસવાનો સંપૂર્ણ હક આપવામાં આવ્યો છે।